નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણે આજે ધોરણ 11ના ગુજરાતીમાં પાઠ 14મો જે વાત એક શાપની જે ભણવાના છીએ. તો વિદ્યાર્થી મિત્રો, તમે ખાસ સૂચના આપી દઉં કે બધાએ ગુજરાતીની જે નોટ છે એ ગુજરાતીની ટેક્સ્ટ બુક સાથે લઈને જ બેસવું, જેથી કરીને આપણને પાઠમાં જે કંઈ શબ્દો આપણને ન દેખાતા હોય એ તમે સ્પષ્ટ રીતે વાંચી શકો. બરાબર. હવે ગુજરાતીનો જે આ પાઠ છે વાત એક શાપની, તો આપણે સૌ પ્રથમ શું કરીએ છીએ? લેખકનો પરિચય અને લેખકનું નામ, લેખકની જે વિગત છે એ જાણતા હોઈએ છીએ. તો આ જે વાત એક શાપની પાઠ છે એમના લેખક છે મહેશ યાજ્ઞિક. મહેશ યાજ્ઞિકનો જન્મ જોઈએ તો 21/12/1953ના રોજ થયેલો અને મહેશભાઈ વાસુદેવ યાજ્ઞિકનો જન્મ ધંધુકા અમદાવાદ જિલ્લામાં થયો હતો. તેઓએ વાણિજ્ય પ્રવાહમાં સ્નાતક સુધીનો અભ્યાસ કર્યો. LICમાં નોકરી, હવે સેવા નિવૃત્તિ. તેમણે 7 નવલિકા સંગ્રહ આપ્યા. તેમણે નવલકથાઓ પણ લખી તથા રેશમખંડ, ખેલંદો, વંશ વિચ્છેદ, છળ કપટ જેવી લોકપ્રિય નવલકથાઓ છે અને એ પણ એમની સામયિકો અને વર્તમાનપત્રોમાં પણ એની ખ્યાતનામ કહી શકાય કે કટ્ટાર લેખક તરીકે કોલમિસ્ટ એટલે કે રેશમખંડ જેવી એમની જે યશ કલગી સમી નવલકથા ઉપર એ જ નામે હિન્દીમાં સિરિયલ પણ બનેલી છે, જે 35 વાર્તાઓના સંગ્રહને ગુજરાતી સાહિત્ય અકાદમી 2010નું તૃતીય પારિતોષક પણ પ્રાપ્ત થયું છે. આ 35 વાર્તાઓ જે છે એ સંગ્રહમાં વાત પરબ્રહ્મ મહારાજની, ત્યાર પછી બંધ મુઠ્ઠી, વાત દિવેશ્વરની, એક શમણાની વાત નવજીવનની, એક વાર્તા, એવી રીતે કહી શકાય કહો શું પામશો, આવી ઘણી બધી એની જે વાર્તા હતી એની ખૂબ ખ્યાતનામ પામેલી વાર્તા છે. અને આવી વાર્તાઓને 35 વાર્તાઓને તો આપણે જાણીએ છીએ, જેમ વાંચ્યો એમ ગુજરાતી સાહિત્ય અકાદમી જે 2010નું તૃતીય પારિતોષક છે એ પણ પ્રાપ્ત થયેલું છે, જે તેમની સિદ્ધિ છે. એક અહીંયા આગળ મારે તમને એ જણાવવું કે વાત એક શાપની આ જે પાઠ છે એ વાર્તા છે મહેશ યાજ્ઞિકની અતિ લોકપ્રિય વાર્તામાંની એક વાર્તા છે. લેખકનું કહેવાનું છે કે કર્મનો સિદ્ધાંત ભારતીય તત્વચિંતનમાં પ્રમુખ સ્થાને રહ્યો છે. આજે પણ આપણા લોકજીવનમાં જોઈએ છીએ કે કર્મના સિદ્ધાંતની યથાર્થતા વિશે ચર્ચા થતી આપણે સાંભળીએ છીએ. તારું ધનોત પનોત નીકળી જાય, તારી વાહે કોઈ રોવાવાળું નહીં રહે, એ શાપિત વચનો જે છે એ વાર્તાના અંતને કરુણ બનાવે છે અને કર્મનો હિસાબ દરેકે ચૂકવવો જ પડે છે. એ વાર્તા સમગ્ર વાર્તાનો દ્વારા સ્પષ્ટ થાય છે. વાત એક શાપની જે વિદ્યાર્થી મિત્રો આ ટૂંકી વાર્તા છે. ટૂંકી વાર્તામાં લેખકે જીવનની જે વાસ્તવિકતા છે એ રજૂ કરી છે. આપણે જાણીએ છીએ ને કે આપણા સમાજમાં પણ ઘણા બધા લોકો આવું બોલતા હોય છે અને કહેવત પણ છે કે જેવી કરણી તેવી ભરણી. બરાબર, તમે સાંભળ્યું જ હશે, કર્યા ભોગવવા પડે, આવું પણ સાંભળ્યું હશે. જેવું વાવો તેવું લણો, આવી કહેવત પણ સાર્થક છે. તમે આ જે વાત છે એ વૃદ્ધ રસિકભાઈનું જીવનની છે. સરકારી નોકરીમાં રહીને એમણે જે ખોટા કાર્યો કર્યા છે રમણીકભાઈએ, એનો હિસાબ એમને ચૂકવવો પડે છે. એને શાપ રૂપે, એટલે કે તમે કહો કે શાપ કહો કે કર્મના સિદ્ધાંત કહો, કર્મનો હિસાબ પણ દરેકે આ જન્મે જ ચૂકવવો પડે છે. એ હકીકત આ વાર્તા સ્પષ્ટ થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ વાર્તાની વાત મેં તમને ટૂંકમાં વર્ણવી કે જે રમણીકભાઈનું પાત્ર છે એમને કેવી રીતે એનો કામો કર્યાનો જે કાંઈ કહેવાય છે કે એના જે કામો છે એનું ફળ જે એના દીકરાઓ અને દીકરીઓને કેવી રીતે ભોગવવું પડે છે તેની વાત આપણને આ વાર્તામાં રજૂ થયેલી જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ વાર્તાને સમજતા પહેલાં શબ્દાર્થ જોઈ લેશું. તમે શબ્દાર્થ જોશો તો ખ્યાલ હોય તો કદાવર એટલે કદમાં મોટું, રૂઆબદાર એટલે કે પ્રભાવશાળી, તેજસ્વી. બરાબર. ખમણું એટલે ખમાયું, અહીં સહન થવું એવું થાય. કાવા દાવા એટલે કૂડ કપટ, તરકીબ. ત્યાર પછી છે રૂઢિપ્રયોગ છે
એમાં તમારે પરીક્ષામાં પૂછાય છે રૂઢિપ્રયોગનો અર્થ આપી અને વાક્યમાં પ્રયોગ કરો. બરાબર. તો તમારે રૂઢિપ્રયોગના જે કંઈ અહીંયા આગળ શબ્દ આપ્યા છે એ જોઈએ તો જીવન મરણ વચ્ચે ઝોલા ખાવા એટલે જીવવાની આશા ન હોવી. બીજું છે ધનોત પનોત નીકળી જવું એટલે સર્વસ્વ નાશ પામવું. બરાબર. હવે વિદ્યાર્થી મિત્રો આપણે આપણા પાઠની શરૂઆત કરીએ. તો આ પાઠની વાત કરતાં હું તમને એના જે બીજા પણ જે અઘરા શબ્દ હશે તેની વાત કરીશ અને બીજા નંબરમાં આપણે આખી વાત જે વાર્તા છે એને સમજશું. તો આ ઓડિયો દ્વારા તમે વાર્તાની વચ્ચે વચ્ચે તમારે જે બુક પાઠ્યપુસ્તકની અંદર જે તમારું પાના નંબર 74 છે તે કાઢશો અને સૌ પ્રથમ એની સાથે વાંચવાની સાથે તમારે સમજતું જવાનું છે કે આ વાર્તામાં શું કહેવા માગે છે. બરાબર. હવે જે વાત આપણે કરવાની છે તે ચાલુ કરીએ. હજુ ટ્રેન ઉપડવાને 5 મિનિટની વાર છે. અમારું કમ્પાર્ટમેન્ટ સાવ ખાલી છે. મુંબઈથી વાત કરતી વખતે હેમંતની નજર કાલુપુર રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ ઉપર ફરતી હતી. એની બારીની બરાબર સામેના ટી સ્ટોલ ઉપર 2 યુવાનો ચાની ચૂસકી લઈ રહ્યા હતા. તને તકલીફ થશે, સામા છેડે વેરાવળથી અશ્વિને હસીને ટકોર કરી. તારા જેવા વાતોડિયા માણસને કોઈ વાત કરનાર નહીં મળે તો સજા જેવું લાગશે. એનીવે, વેરાવળ ટ્રેન ઊભી રહે કે તરત રિંગ મારજે, આવી જઈશ. ગુડ નાઇટ. આ વાત થાય છે કે કમ્પાર્ટમેન્ટ સાવ ખાલી હતું અને અંદર હેમંત જે છે એ કાલુપુર સ્ટેશન આવીને જે ટ્રેન ઊભી છે ત્યાં એની બરોબર બારીની સામે જ 2 યુવાનો વાતો કરતા હતા. એની સામે એનું ધ્યાન હતું અને એ વાત કરતાં કરતાં મોબાઈલમાં વાત કરીને હેમંતની નજર ત્યાં પહોંચે છે ત્યારે બંને વાતોડિયા જેવા લાગતા અને ખૂબ સારા એવા મિત્ર બંને એકબીજાની વાત કરતાં કહે છે કે મારા જેવા તને વાતોડિયા નહીં મળે, અથવા તો તને મળી જાય તો સારું, અથવા તો ટ્રેન ઊભી રહે તરત રિંગ મારજે, હવે ગુડ નાઇટ. એમ કરીને અહીંયા આગળ બંને વિદ્યાર્થી છૂટા પડે છે અને એક વિદ્યાર્થી એક જે છે યુવાન એ આમાં ટ્રેનમાં બેસે છે. ગુડ નાઇટ. હેમંતે મોબાઈલ ખિસ્સામાં મૂક્યો. થોડી વાર પછી હળવા આંચકા સાથે લઈને ટ્રેન ઉપડી. પહેલાં જે 2 યુવાનો ઊભા હતા એ પૈકી એક દોડીને ડબ્બામાં પ્રવેશ્યો, બીજો એને સ્ટેશને મૂકવા આવ્યો હતો. હવે અહીંયા આગળ 2 યુવાનો જે હતા એમાંથી એક યુવાન ટ્રેનમાં ચડે છે. અહીંયા આગળ હેમંતની વાત જે છે એમના મોબાઈલમાં વાત કરતા હતા બંને જણા, એમાં પણ એ લોકો બંને એની વાત પૂરી કરતા ગુડ નાઇટ કહીને બંને એના વાતનો અંત આપે છે. અને જે એક યુવાન ઉપર ચડે છે ટ્રેનમાં ત્યારે પહેલાં જે 2 યુવાનોમાંથી એક યુવાન ટ્રેનમાં પ્રવેશ્યો અને બીજો યુવાન એને મૂકવા આવ્યો હતો. હવે એ ટ્રેનમાં આવે છે એટલે તરત પૂછે છે વેરાવળ. સામેની બર્થ ઉપર બેસીને યુવાને હેમંતને પૂછ્યું. હેમંતે હકારમાં માથું હલાવીને એની સામે જોયા પછી પૂછ્યું, આ સોમનાથ મેલ પહેલાં તો કાયમ ભરચક જતો હતો, હવે ભીડ નથી રહેતી? જનરલ ડબ્બામાં થોડી ભીડ રહે, બાકી સ્લીપર રિઝર્વેશન કરનારા તમારા જેવા લોકોને ટ્રાવેલ્સની લક્ઝરી બસમાં વધુ મજા આવે, વળી સસ્તું પડે. મારે તો દર 15 દિવસે જવાનું હોય એટલે સોમનાથ મેલમાં આરામથી ઊંઘી જવાનું, કોઈ ટેન્શન નહીં. હવે જે વાત છે આપણને ખ્યાલ આવે કે જે વાત અહીંયા આગળ કમ્પાર્ટમેન્ટ એટલે રેલવેનું જે ડબ્બાનું જે ખાનું છે એની વાત કરી હતી કે ત્યાં આગળ હેમંત એકલો હતો, એને બદલે હવે બીજો એક એની સામે યુવાન આવી ગયો છે. વેરાવળ એટલે કે વેરાવળ જવાની છે આ ટ્રેન, એમ ઈશારો કરી અને પૂછે છે તો હેમંત એને હામાં જવાબ આપે છે. અને ખૂબ એવું કહી શકાય કે અહીંયા હેમંતને માથું હલાવીને જવાબ આપ્યા પછી મેલ તો ઉપડી જાય છે. ખૂબ ભરચક રહેતી એટલે કે પૂરેપૂરી ખીચોખીચ રહેતી આ ટ્રેનમાં હવે કેમ ભીડ નથી જોવા મળતી, એમ બંને વચ્ચે જનરલ વાત થાય છે. જનરલ ડબ્બામાં થોડી ભીડ રહે એટલે જનરલ ડબ્બો એટલે કેવો ડબ્બો કે જે બધા માટે જ એમાં જગ્યા હોય અથવા બધા એમાં જઈ શકે, એની ટિકિટ પણ વધારે ન હોય, રિઝર્વેશન હોય, આરક્ષણ હોય, એમાં વધારે ટિકિટ પણ હોય, સ્લીપર કોચ હોય એમાં સુવાની જગ્યા હોય, અને આ જનરલ હોય એમાં બધા બેસી શકે એવી વાત
કરે છે કે જનરલ ડબ્બામાં તો થોડી ભીડ રહે, બાકી સ્લીપર રિઝર્વેશન કરનારા મારા તમારા જેવા લોકોની ટ્રાવેલ્સની લક્ઝરી બસમાં વધુ મજા આવે. એટલે અહીંયા બંને જણા વાત કરતાં કહે છે કે મારે તો દર 15 દિવસે જવાનું હોય, એટલે મારે આ મેલમાં જવું જ વધારે યોગ્ય રહે, કારણ કે સોમનાથ મેલ આમ હું જાઉં તો આરામથી ઊંઘી પણ જાઉં અને કોઈ ટેન્શન પણ નહીં, બરાબર ને. એટલે દરેક બંને જણા અહીંયા વાતો કરતા હોય છે. હેમંતની ઉંમરનો એ યુવાન પણ વાતોડિયો હતો, એનું નામ સમીર, પરસ્પર ઓળખવિધિ પતિ. એટલે એ જે વાત કરતા હતા એ બંને એકબીજાને નજીક આવ્યા, ઓળખવિધિ એટલે કે પરિચય વિધિ પતિ, અને બંનેને ખબર પડે એકબીજાની એક પરિચય લે છે. એ કહે છે હેમંત, અને આ જે નામ છે બીજો યુવાન ચડ્યો છે એનું નામ સમીર છે, બરાબર. ગાંધીગ્રામથી બીજા પેસેન્જરો આવશે? હેમંતે પૂછ્યું. સમીરે નકારમાં જવાબ માથું ધુણાવ્યું. હવે ગાંધીગ્રામ જે બીજું સ્ટેશન છે ત્યાંથી બીજા પણ અહીંયા કહેવાય છે કે બીજા આવશે પેસેન્જર, બરાબર. તો કહે છે કે ના ના, નહીં આવે. આપણા ડબ્બામાં રડિયા પડ્યા અથવા તો 2-4 જણા માંડ આવશે. એણે કાંડા ઘડિયાળ સામે જોઈને ઉમેર્યું, બસ હવે 5 મિનિટમાં ગાંધીગ્રામ આવી જશે. રડિયા ખડિયા એટલે કે ગણ્યા ગાંઠિયા 2-4 માંડ આવશે, માંડ 2-4 જણા આવશે, બાકી તો કોઈ આવે એવું લાગતું નથી, એમ એને લાગ્યું. અને પાછું ઘડિયાળ સામું જોતા એને કહ્યું કે હમણાં આપણે અહીંયા આગળ ગાંધીગ્રામ આવી જશે, બરાબર. આગળ કહે છે ગાંધીગ્રામથી બીજા ગાંધીગ્રામ એટલે કે એલિસ બ્રિજ સ્ટેશને ટ્રેન ઊભી હતી. સમીરની વાત સાચી હતી. ગણીને 4 માણસો એના ડબ્બામાં ચડ્યા. એમાંથી 3 આગળ ગયા. એક ભાઈ સમીરની બાજુમાં આવીને બેઠા. પોતાની નાની સૂટકેસ પણ એમણે સીટ ઉપર જ મૂકી. એના ઉપર જમણો હાથ મૂકીને જાણે થાકી ગયા હોય એમ એમણે આંખો બંધ કરી. એ જ વખતે એક ભિખારણ આવી, અને એ ભિખારણ આવે છે. હવે આમાં બને છે કેવું, ગાંધીગ્રામથી એક ભાઈ છે એ 2-3 પેસેન્જર ચડે છે, એમાંથી એક ભાઈ છે એ સમીરની, અને અહીંયા આગળ સમીરની વાત સાચી લાગી એવું એને લાગ્યું હેમંતને, કારણ કે એમાંથી 2-3 માંડ ચડ્યા, અને 2-3માંથી પણ એ 2-3 તો આગળ 1-2 આગળ વયા ગયા છે. એક ભાઈ સમીરની બાજુમાં બેસે છે. પોતાની નાની એવી સૂટકેસ છે એની ઉપર એણે હાથ મૂક્યો, જમણો હાથ મૂકે છે, અને જાણે થાકી ગયા હોય એવી રીતે એમની આંખો બંધ કરે છે. હવે આગળ એ જ વખતે એક ભિખારણ આવીને એ ત્રણેયની સામે ઊભી રહી. મેલા ઘેલા છોકરાને કાખમાં નાખી તેડીને દોયામણી નજરે ત્રણેયની સામે તાકી રહી. હવે બધા જ અહીંયા આગળ 3 જણા બેઠા છે, અને ત્યાં શું થાય છે, એક નાની કહી શકાય નાનું છોકરું એના કાખમાં છે, અને ખૂબ મેલા ઘેલા કપડાં સાથે એક ભિખારણ એટલે જે ભીખ માગવા આવતી હોય એવી સ્ત્રી, અને એ ત્યાં આવીને એના મેલા ઘેલા છોકરાને કાંખમાં મેલા ઘેલા કપડાં પહેરેલા હોય, લગર વગર હોય એવા છોકરાને તેડીને એ દયામણી નજરે, દયામણી એટલે કે દયનીય સ્થિતિ હોય એવી નજરે, દયા આવે એવી નજરે શું કરે છે, એ ત્યાં આવીને ભીખ માગે છે. ત્રણેયની સામે તાકી રહે છે. તાકી રહેવું એટલે જોઈ રહે છે, બરાબર. સાહેબ, આ છોકરું સવારનું ભૂખ્યું છે, તે કરગરી રહી હતી. શું કહે છે ભાઈ? સાહેબ, આ તો મારું છોકરું સવારનું ભૂખ્યું. હવે આવું બધું કરે ને એટલે આપણે પીગળી જઈએ અને આપણે એને કંઈક પૈસાની મદદ કરીએ, એટલે માટે એ એવું બોલે છે. અને શું કરે છે? કરગરવે એટલે આજીજી કરવી. એટલે ત્રણેયને સામું જોઈને ઊભી રહે છે અને કહે છે કે મારું છોકરું સવારનું ભૂખ્યું છે, કરગરી રહી છે, કંઈક દયા કરો. એ કરગરતી હતી અને 8 મહિનાનું બાળક રડતું હતું. હવે નીચે ઉતર. આ રૂટના અનુભવી સમીરે ઊભા થઈને જમણા હાથના અંગૂઠેથી બીજી આંગળીથી ચપટી વગાડીને આદેશ આપતા કહ્યું, ફૂટ અહીંથી.
હવે અહીંયા આગળ આ નાનું છોકરું સવારનું ભૂખ્યું છે, એવી રીતે ભીખ માંગે છે, ત્યારે સમીર શું કરે છે, ચપટી બે આંગળીથી ચપટી વગાડીને એમ આદેશ આપતો હોય, એમ કહે છે, ફૂટ અહીંથી, ચાલ હવે, નીકળ હવે, એવી રીતે નીચે ઉતર, એમ સમીર કહે છે. પરંતુ પેલા નવા આવેલા નાની સુટકેસવાળા ભાઈએ આંખો ખોલી પેલી ભિખારણ અને રડતા બાળક સામે જોયું અને પછી ખિસ્સામાંથી પાકીટ કાઢ્યું. 100 રૂપિયાની કડકડતી નોટ એમણે ભિખારણ સામે લંબાવી. આ નોટ લઈને ફટાફટ નીચે ઉતરી જા બહેન, ગાડી ઉપડશે તો તકલીફ પડશે, એમના અવાજમાં થાક હતો. 100 રૂપિયાની નોટ લઈ ખુશાલ ભિખારણ ઝડપથી નીચે ઉતરી ગઈ. તો વિદ્યાર્થી મિત્રો, એ ભિખારણને જે આ ભાઈ સુટકેસ લઈને બેઠા હતા, એના ખૂબ થાકેલો એનો ચહેરો હતો અને એની દયા એને આવે છે, એટલે એ 100 રૂપિયાની કડકડતી નોટ કાઢી અને ભિખારણને આપે છે અને નોટ લઈને એમને કહે છે કે બહેન, ઉતરી જા જલ્દી, નહીંતર ગાડી ઉપડશે તો તને તકલીફ થશે. અને એમના અવાજમાં થાક હોય એવું લાગતું હતું. 100 રૂપિયાની નોટ લઈ અને ભિખારણ તો જલ્દીથી નીચે ઉતરી જાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા આગળ આ પાઠ રાખીએ છીએ. આનાથી આગળ હવે હું તમને આના પછીના સેશન દ્વારા હું સમજાવીશ. ઓકે, થેન્ક યુ.